ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ફેક ન્યૂઝ આગળ આવી હતી અને એ ન્યૂઝ એ હતી કે વીવીએસ લક્ષ્મણ ભારતનો ટેસ્ટ કોચ બની શકે છે। ભલે આ ખબર ખોટી હતી, ફેક હતી, પણ આ વાત જાણીને કેટલા લોકોની મનમાં એવું થયું કે કાશ આ વાત સાચી હોય, ફેક ન હોય અને રિયલમાં ગૌતમ ગંભીરની બદલે વીવીએસ લક્ષ્મણ ટેસ્ટનો કોચ બની જાય। હવે તો ટેસ્ટ મેચ ઘણા દિવસો પછી છે, પણ અત્યારે T20ને 2-3 ઓડીઆઈ છે, પણ જો T20 વર્લ્ડ કપની વાત કરીએ તો T20 વર્લ્ડ કપ ભારત જીતે એવી આશા છે, પણ એની સાથે સાથે એક ડર એ પણ છે કે જો T20 ભારત જીતી ગયું તો ગૌતમ ગંભીરને 2027 સુધી આપણને ઝેલવું પડશે અને ત્યાર સુધી તે ભારતીય ટીમનું શું હાલત કરશે એ તો ભગવાનને જ ખબર છે। તમારો શું કહેવું છે કે વીવીએસ લક્ષ્મણ ભારતનો ટેસ્ટ કોચ બનવા લાયક છે કે નહીં? કોમેન્ટ કરો।